દુનિયા હજુ કોરોનાના ડરમાંથી માંડ બહાર આવી છે, ત્યાં હવે મંકી પોક્સનો ખતરો સામે આવ્યો છે। તે કોરોનાની જેમ ડરામણો વાયરસ છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આને વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કર્યું છે। આ બીમારી આફ્રિકાની બહાર ફેલાઈ ગઈ છે। તેનો પ્રથમ દર્દી સ્વીડનમાં મળી આવ્યો છે। આ બીમારીના કારણે અત્યાર સુધીમાં આફ્રિકન દેશના 100થી વધુ લોકોના મોત થયા છે। મંકી પોક્સ રોગચાળો ફેલાઈ રહ્યો છે તે પહેલાંથી જ વિશ્વના 70 દેશોમાં ફેલાયેલું છે અને તાજેતરના કેસ 15 દેશોમાં મળી આવ્યા છે। આજે પાકિસ્તાનમાં પણ મંકી પોક્સનો એક દર્દી મળી આવ્યો હતો, જેનાથી ભારત માટે પણ તણાવ વધી ગયો છે। જોકે ભારતીય ડૉક્ટરો તેને ભારત માટે ખતરનાક નથી કહી રહ્યા, પરંતુ WHOની ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને એલર્ટ રહેવામાં કહેવામાં આવ્યું છે। લોકોને તેમની ત્વચા પર ફોલ્લીઓ અથવા ઘા થવા લાગે છે તો તેઓએ તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।